આપણે આગળ જોઈએ કેસ સ્ટડી અભ્યાસના જે તારણો છે એને આધારિત ધંધાકીય એકમોમાં સુધારા લાવવા. બરાબર છે. એટલે કાલે આપણે સફળતાના જે ધોરણો છે એ જોયા અને નિષ્ફળતાના ધોરણો જોયા. બરાબર છે. તો હવે જે કોર્પોરેટ સ્વરૂપનું જે એકમ છે બરાબર છે, હવે માની લો કે એ નિષ્ફળ ગયું છે કે પછી મતલબ એ માંદગીમાં ચાલે છે. બરાબર છે. તો એને આપણે કેવી રીતે ઊભા કરી શકીએ? ઓકે, તો કોર્પોરેટ સ્વરૂપના જે એકમો છે એની પુનઃસ્થાપના અને જે બિન કોર્પોરેટ સ્વરૂપના જે એકમો છે એની પુનઃસ્થાપના. બરાબર છે. એનું આપણે જો એ નિષ્ફળ જાય તો એને ફરીથી આપણે કેવી રીતે ચાલુ કરી શકીએ? બરાબર, એની પુનઃસ્થાપના કેવી રીતે કરી શકીએ, એટલે કે રીએસ્ટાબ્લિશમેન્ટ જે છે એ કેવી રીતે કરી શકીએ અને ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવી શકીએ? તો ઉદ્યોગ સાહસિક જ્યારે ધંધામાં ઝંપલાવવાનો નિર્ણય કરે છે ત્યારે તેનો પ્રાથમિક ઉદ્દેશ સંપત્તિમાં વધારો કરવાનો હોય છે. તો આ માટે સૌપ્રથમ પોતાની જે ઇક્વિટી મૂડીનું રોકાણ કરીને વધુ કમાણીની અપેક્ષાએ સામાન્ય રીતે એમએસએમઈ પ્રકારની જે એકમનું સ્થાપનાનું જોખમ એ ઉઠાવે છે. બરાબર, આપણે કોઈ બી બિઝનેસ કેમ સ્ટાર્ટ કરીએ કે આપણને ત્યાંથી રોજીરોટી મળે. બરાબર છે. આપણે આપણા પૈસા કેમ ઇન્વેસ્ટ કરીએ છીએ, આપણી જે ઇક્વિટી મૂડી છે એને કેમ ઇન્વેસ્ટ કરીએ છીએ કે એની અંદરથી આપણને નફો મળે, આપણે પૈસા કમાવી શકીએ. બરાબર છે. તો આપણે એના લીધે એમએસએમઈ પ્રકારનું જે એકમ છે એની આપણે સ્થાપના કરીએ છીએ. બરાબર, એનું જોખમ ઉઠાવીએ છીએ એની સ્થાપના કરીને. તો આ રીતે આપણે જે ઝંપલાવીએ છીએ બરાબર છે ધંધાની અંદર, તો એની અંદર આપણે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ જેથી કરીને આપણે એવી બી આશા રાખીએ છીએ કે આપણે આનાથી ડબલ નફો આપણને મળે. બરાબર છે, ડબલ મળે એટલું તો આપણે આશા રાખીએ છીએ. બરાબર, તો જે ધંધાકીય એકમ છે એની સ્થાપના અને સંચાલન માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી, પરંતુ ધંધાના સફળ સંચાલન માટે સામાન્ય બુદ્ધિ આધારિત જે તાર્કિક નિર્ણયો છે અને જે કોઠાસૂઝ છે એ જરૂરી છે. બરાબર, તો અહીંયા જ્યારે આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો ત્યારે આપણને કોઈ ડિગ્રીની જરૂર નથી. બરાબર છે, પણ ટેકનિકલ જ્ઞાન માટે આપણે ભણવું પડે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે તમને એવું નથી કે આ પરફેક્ટ ડિગ્રી છે, બરાબર, કે આ પ્રકારની જે ડિગ્રી છે એ મળે તો જ તમે એમએસએમઈની અંદર ઝંપલાવી શકો છો, કે એનું રજિસ્ટ્રેશન થઈ શકે, કે તમને લાઇસન્સ મળે. બરાબર છે. તમે 10 પાસ હોવ ને તો બી તમે ચાલુ કરી શકો, પણ એનું સંચાલન કેવી રીતે કરવું બરાબર છે એ ટોટલી આપણી સામાન્ય બુદ્ધિ પર આધારિત છે. બરાબર છે. તમને બધી વસ્તુની ખબર પડવી જોઈએ. ઓકે, કે આ જે વસ્તુ છે ને આ રીતે ગોઠવવી પડે, આટલા સમયમાં પૂરી કરવાની છે. ઓકે, આપણી જે બુદ્ધિ છે ને એનું આપણે બરાબર આયોજન કરવું પડે. ઓકે, તો કેવું છે કે અહીંયા જે ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે ને તો એના માટે આપણે જે એન્જિનિયરિંગની ડિગ્રી તમે લોકો કરો છો એ કરવી પડે. બરાબર, બાકી એને ચલાવવા માટે તો આપણે આપણી બુદ્ધિ જ ચલાવવી પડે. બરાબર, બિઝનેસ ચલાવવા માટે. તો અહીંયા વ્યવહારમાં એવા ઘણા દાખલાઓ છે કે ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતા જે ઉદ્યોગ સાહસિકો છે એ નિષ્ફળ ગયા છે, જ્યારે સામાન્ય કક્ષાની જે કેળવણી લીધેલ ઉદ્યોગ સાહસિકો છે એ ધંધાના સંચાલનમાં સફળ સાબિત થયા છે. બરાબર છે. તો અહીંયા ઊંચી શૈક્ષણિક લાયકાત હોય તો એમાં કેવું હોય કે બધું બેઠું મળેલું હોય, એટલે એ લોકો બહુ મતલબ જે લાંબી બુદ્ધિ ચલાવવાની છે ને એ ચલાવવામાં ક્યારેક નિષ્ફળ જાય છે. બરાબર છે. જ્યારે ગુજરાતી સ્કૂલમાં ભણેલો વ્યક્તિ પણ અહીંયા કેવું છે કે એને લાઈફમાં એટલું બધું જોયું હોય ને, બરાબર, એ ગમે તેવી વસ્તુમાં છે ને એ લાંબી બુદ્ધિ ચલાવે જ છે. બરાબર, એટલે કેવું છે કે એને બધી વસ્તુ જે છે તાર્કિક નિર્ણયો લેવા કે સંચાલન કેવી રીતે કરવું, બરાબર છે, તો એની અંદર એ સફળ જાય છે. ઓકે, તો બરાબર, તો આપણે એક્ઝામ્પલ જોઈએ ધીરુભાઈ અંબાણીનું. બરાબર છે. ધીરુભાઈ અંબાણી પણ એટલું બધું કંઈ એ ટાઈમ પર ભણેલા નહીં હતા. બરાબર, થોડાક પૈસા ઇન્વેસ્ટ કરીને એમણે આખી જિંદગી મહેનત કરી અને આજે રિલાયન્સમાં કેટલા બધા એમના પાર્ટ જે છે ખુલ્લા છે. બરાબર છે. ઓઇલથી લઈને તમે ક્લોથ જુઓ, ચપ્પલ જુઓ. બરાબર છે. જે આજીઓ એપ છે એ રિલાયન્સની છે. બરાબર છે. પછી તમે રિલાયન્સ ડિજિટલ જોયું છે. પછી એ લોકોનું ફ્રૂટ અને વેજીટેબલ માટેનો બી મોલ છે. પછી ફૂટપ્રિન્ટ છે જ્યાં બૂટ ચપ્પલ એવું બધું મળે છે. બરાબર છે. પછી જીઓ છે. કેટલી બધી જગ્યાએ એ લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે. બરાબર છે. તો આવી રીતે કેવું છે કે જે વ્યવસ્થિત આપણે બધી વસ્તુ શીખેલા હોઈએ, બરાબર છે, તેનું આપણે અહીંયા યુઝ કરવાનું છે. તો જે નિષ્ફળ ગયેલા એકમો છે ને એનું પુનઃગઠન કરીને તેઓને સફળતાની જે કેડી છે એના પર
ચડાવી શકાય છે. અને જો આવા એકમો કોઈપણ સંજોગોમાં પોતાની તંદુરસ્તી પાછી મેળવી શકે તેમ ન હોય ત્યારે તેને બંધ કરી દેવાનો આકરો નિર્ણય જે છે એ એક જ માર્ગ અહીંયા બને છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે એનું પુનઃગઠન કરીને આપણે એટલે પુનઃસ્થાપના કરીને અહીંયા વ્યવસ્થિત સંચાલન કરીએ તો આપણે એને સફળ બનાવી શકીએ છીએ. બરાબર છે. પણ એવું આપણે ઇન્ટરેસ્ટથી લઈએ કે કંઈ ને કંઈ પરિસ્થિતિના લીધે અહીંયા આપણે એને ફરીથી કેવું કરવું પડે કે ચાલ હવે બંધ જ કરી દેવું છે એવું કરવું પડે. બરાબર છે. તો ત્યારે આપણે શું કરવું પડે, લાસ્ટમાં કંઈ જ નહીં સૂચે ને ત્યારે આપણે એને બંધ કરી દેવું પડે. બરાબર છે. તો આ જે બિઝનેસ રિલેટેડ તમને સ્કૂલની અંદર બી મેનેજમેન્ટ જેવું કંઈક નાનો સબ્જેક્ટ આવ્યો હશે કે કોઈ પાર્ટ આવ્યો હશે, પણ યુનિવર્સિટી જે છે, બરાબર છે, ત્યાં તો સ્પેશિયલી કોર્સ ચલાવવામાં આવે છે. સ્પેશિયલ મેનેજમેન્ટની કોલેજ ચાલે છે. બરાબર. BBA છે, BCA છે, પછી MBA છે. ઓકે. તો એ બધા મેનેજમેન્ટના કોર્સીસ છે. એ સિવાય બી મેનેજમેન્ટના બહુ બધા કોર્સીસ ચાલે છે નાના લેવલના. બરાબર. માની લો કે 3 મહિનાનું, 6 મહિનાનું. ઓકે. તો એ કોણ કરી શકે છે કે લાઈક તમે માની લો કે એન્ટરપ્રેનર છો. બરાબર. તો તમે એ આ જે સર્ટિફિકેટ કોર્સ જે છે એ કરી શકો છો. તો ત્યાંથી તમે બધી વસ્તુ શીખી શકો છો. ઓકે. તો જે ધંધાની સફળતા છે એ ખાલી કેવું છે કે ભણવાથી નહીં, પણ અહીંયા જે તાર્કિક વિશ્લેષણ છે, બરાબર છે, કે પછી તમે ટાઈમ પર બધા નિર્ણયો લેતા હો, મેનેજમેન્ટ કરતા હો, ટાઈમનું અહીંયા બહુ ધ્યાન રાખવું પડે. બરાબર. પંક્ચ્યુઆલિટી જે છે એનું બહુ ધ્યાન રાખવું પડે. સમયસર બધું થવું જોઈએ. ઓકે. પછી તમારી ક્વોલિટી તમે સારી રાખો, કિંમત એ પ્રમાણે રાખો. તો અહીંયા જે ધંધાની સફળતા છે ને, બરાબર છે, એ અહીંયા ડેફિનેટલી આપણને મળવાની છે. બરાબર. પણ એના માટે કેવું છે કે કન્ટિન્યુઅસ તમારે અહીંયા એક્ટિવ રહેવું પડે. હવે તમને એવું લાગે કે ભાઈ હા ચાલ સારું ચાલે છે ને તમે બીજે બધે ધ્યાન આપવા માંડો. બરાબર છે. તો એવું કેવું છે કે અહીંયા એ પડી ભાગે. તો જે કેસ સ્ટડી છે, બરાબર, તો એ પદ્ધતિમાં કેવું છે કે જે સફળ અને નિષ્ફળ એકમો છે, બરાબર છે, એને અહીંયા ઇવેલ્યુએશન કરવામાં આવે છે. બરાબર છે. એને બરાબર ધ્યાનથી જોવામાં આવે છે કે લાઈક કઈ જગ્યાએ શું છે, સફળતા મળી તો કેમ મળી, નિષ્ફળતા મળી તો કેમ મળી. બરાબર. એના બધા જે કારણો છે એને ડાયગ્નાઇઝ કરવામાં આવે છે. બરાબર છે. ડાયગ્નાઇઝ કરવું એટલે ઝીણવટપૂર્વક બધી વસ્તુ જોવી. કોઈ વસ્તુ છે તો એની પાછળના જે કારણો છે ને, બરાબર, બિહાઇન્ડ ધ સીન જે વસ્તુ છે ને એ આપણે જોવાનું હોય. બરાબર. આપણું શરીર ઉપરથી કેવું એકદમ સ્વસ્થ લાગે, પણ અંદર કેટલા રોગ ભરેલા છે ને એ આપણને બી ખબર નહીં હોય. બરાબર છે. પછી ડૉક્ટર જ્યારે ડાયગ્નાઇઝ કરે છે એને, બરાબર છે, ત્યારે આપણને ખબર પડે છે. તો કોઈ બી એકમ ક્યારે સફળ બની શકે કે જ્યારે એને એ અંદરથી તંદુરસ્ત હોય. બરાબર છે. ઉપરનું જે મકાન છે કે અંદરના મશીનરી છે બધું બરાબર છે. બરાબર છે. પણ ત્યાં કામ કરવાવાળા જે લોકો છે ને કેવું છે કે એ લોકો બરાબર કામ કરી નહીં શકતા હોય. બરાબર છે. તો ત્યારે કેવું છે કે જે વસ્તુ જે છે ને આખી બરાબર ચાલતી હોય તો ત્યારે નિષ્ફળતા ઊભી થઈ શકે. બરાબર છે. તો અહીંયા જ્યારે એકમ નિષ્ફળ જાય છે ને તો એનું ફરીથી રીએસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે કે એનું ઇમ્પ્રૂવમેન્ટ કરવા માટે આપણે અહીંયા કેવું છે કે બધી બહુ વસ્તુ ચેન્જ કરવી પડે. તો એના માટે આપણે જે પ્રિસ્ક્રિપ્શન આપે છે એટલે કે આકરા પગલાં, બરાબર, જે સૂચનો આપવામાં આવે છે એને આપણે બરાબર ફોલો કરવા પડે. ઓકે. તો સામાન્ય રીતે કેવું છે કે જે નિષ્ફળ ગયેલા એકમો છે ને એની પુનઃસ્થાપના કરવી હોય તો ત્યારે આપણે મહેનત પણ એટલી કરવી પડે. બરાબર છે. જો મહેનત કરીએ તો આપણે ફરીથી સફળતા મળી શકે છે. એમાં જો એક એવું હોય કે ભલે આપણે નિષ્ફળ ગયા અને એને રીએસ્ટાબ્લિશમેન્ટ કરવું છે કે એનું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, બરાબર, તમને થોડો ટાઈમ એવું લાગશે કે કેટલું બધું યાર મગજમારી કરવાની છે, પણ તમને એની અંદરથી પણ એટલું બધું શીખવાનું મળશે. બરાબર. ને તમે જેટલું નોલેજ લેશો, જેટલું શીખશો ને એ તમારા માટે જ સારું છે. બરાબર. તો અહીંયા આપણે ત્યાં કોર્પોરેટ અને બિન કોર્પોરેટ એ બંને પ્રકારની આપણે ત્યાં જે કંપનીઓ છે એ હોય છે. બરાબર. તો એવા જે એકમો છે, બરાબર છે, એની પુનઃસ્થાપના કરવા માટે અહીંયા અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવેલી છે. આપણે જોઈએ કે જે કોર્પોરેટ સ્વરૂપના જે એકમો છે એની પુનઃસ્થાપના કેવી રીતે કરવું, એટલે કે એનું ઇમ્પ્રુવમેન્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ યુનિટ. બરાબર છે. તો એ અંદર કેવું છે કે જ્યારે કંપની સ્વરૂપનું એકમ માંદું પડે ત્યારે તેમાં સામાન્ય રોકાણકાર એવા શેર હોલ્ડરો અને અન્ય જે હિતધારકો છે ને હિત સંકળાયેલું હોય તો તેના પુનઃસ્થાપન માટે સિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીઝ એક્ટ, બરાબર છે, એટલે કે સિક ઇન્ડસ્ટ્રીઝ કંપની એક્ટ CICA એ ઘડવામાં આવેલો છે. તો આ કાયદા હેઠળ જે કંપની છે એ કંપની સ્વરૂપના માંદા એકમોનું પુનઃસ્થાપના માટેની જોગવાઈઓ કરવામાં આવે છે.
બરાબર છે. તો કોઈ એકમ બહુ એકદમ ખોટમાં ચાલતું હોય, બરાબર છે, ને એની પુનઃસ્થાપના કરવી હોય તો ત્યારે આ જે સિક્કા, બરાબર છે, એ લોકોને હેલ્પ કરે છે કે એની પુનઃસ્થાપના કે ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરી શકાય. તો સિક્કા હેઠળ જે ઔદ્યોગિક માંદગીની સ્પષ્ટ વ્યાખ્યા અહીંયા આપવામાં આવેલી છે. તો આ વ્યાખ્યા હેઠળ જે એકમની એકત્રિત ખોટ એટલે કે એક્યુમ્યુલેટેડ લોસીસ, બરાબર, કે તેના ઇક્વિટી ભંડોળ તથા અનામત અને વધારાની બનેલી જે નેટવર્થ છે એના 50% કરતાં વધી જાય તો તેને માંદું એકમ જાહેર કરવામાં આવે છે. બરાબર, લોસીસ જે છે 50% જેવું થઈ ગયેલું હોય ત્યારે કેવું છે કે એ એકમ નફાકારક નથી, બરાબર, નુકસાન જ નુકસાન છે અહીંયા, ત્યારે એને માંદું જાહેર કરીને એને ફરીથી સ્થાપના કરવા માટે એ લોકોને હેલ્પ કરવામાં આવે છે. તો જે નવા ધંધાકીય વ્યવહારો છે એ કરવાની સખત મનાઈ કરવામાં આવે છે કે બીજો આગળનો બિઝનેસ નહીં કરી શકે, પણ જે વસ્તુ માંદલું પડેલું છે, બરાબર છે, જે જગ્યાએ માંદગી આવેલી છે, બરાબર છે, એની આપણે અહીંયા એની અંદર આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની છે, એટલે કે એની પુનઃરચના કરવાની છે. તો બોર્ડ ફોર ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન, બરાબર છે, એની પાસે અહીંયા નોંધણી કરાવવી પડે છે, એટલે કે BIFR. તો એના વિશિષ્ટ અભ્યાસ માટે અને પુનઃ સ્થાપનાની જે યોજનાઓ છે એના પાસે બેંક કે જે નાણાકીય સંસ્થા છે એની નોડલ સંસ્થા તરીકે અહીંયા નિમણૂક કરવી પડે છે. ઓકે, તો આવી જે નોડલ સંસ્થા છે આવી મોટી કંપનીનો વિગતવાર અભ્યાસ કરીને તેની પુનઃરચનાની જે યોજના છે એની રજૂ કરે છે. તો પુનઃરચનાનું જે સ્વરૂપ છે સામાન્ય રીતે નીચે પ્રકારનું હોય છે. તો એમાં 2 પ્રકાર છે કે જો એકમ પાછું સફળ થઈ શકે તેમ હોય તો તેની નાણાકીય પુનઃરચના કરવામાં આવે છે, જેમાં લેણદારો, બેંક, અન્ય લેણદારો તથા જે માલિકો છે એ યોગ્ય પ્રમાણમાં ભોગ આપીને પોતાની લેણી રકમનો ક્લેમ જે છે એ જતો કરે છે અથવા ઘટાડે છે. તો ભવિષ્યમાં ફરીથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે હયાત દેવાના જે વ્યાજ દર છે અને હપ્તા ચૂકવણીમાં રાહત આપવામાં આવે છે. તો જરૂરી હોય તો વધારાનું ખાસ વિશિષ્ટ ભંડોળ પણ અહીંયા પૂરું પાડવામાં આવે છે. તો પુનઃરચનાની આ યોજનાની જે કોર્ટ દ્વારા મંજૂરી મેળવવી પડે છે તથા જે લેણદારો છે અને શેર હોલ્ડરો છે એ સભામાં તેને બહાલી આપવી પડે છે. તો આ પછી જ આવી પુનઃરચનાનો અમલ અહીંયા કરી શકાય છે, બરાબર છે. તો નાણાકીય પુનઃરચના એટલે કે ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન પહેલાં કરવું પડે, બરાબર છે. એટલે લેણદારો છે, બેંક છે, અન્ય લેણદારો છે, માલિકો છે, બરાબર છે, એ બધાનો અહીંયા ભોગ આપવો પડે, બધાના જ પૈસા અહીંયા જતા થાય, બરાબર છે, ને પછી એ રકમનો ક્લેમ કરવો પડે કે એની અંદર ઘટાડો કરવો પડે. ઓકે, તો અહીંયા નાણાકીય જે મુશ્કેલી છે એનો બી સામનો કરવો પડે છે, બરાબર છે. પણ આપણે કેવું છે કે પુનઃરચના થાય ને પાછળથી જે પણ ફાયદો થાય તેનો અહીંયા આપણે યુઝ કરી શકીએ. એના પછી બી જે છે, જો એકમ જે છે કોઈ પણ રીતે સફળ થઈ શકે તેમ ન હોય તો કંપની ધારો 1956, બરાબર છે. તો હવે હાલમાં એ ચેન્જ થઈને 2013 જે છે એની અંદર આવે છે કે એના હેઠળ જે ફડચાની વિધિ છે, લિક્વિડેશન પ્રોસિજર, બરાબર છે, એ હેઠળ તેને ફડચામાં લઈ જવામાં આવે છે. તો કંપનીની બધી જ મિલકતો છે એનું વેચાણ કરી તેમાંથી બહારના જે દેવા છે એ ચૂકવીને વધેલી રકમ તેમના માલિકો એવા શેર હોલ્ડરોને અહીંયા પરત કરવામાં આવે છે. ઓકે, એના પછી છે બિન કોર્પોરેટ સ્વરૂપની એકમોની રચના, એટલે કે ઇમ્પ્રુવમેન્ટ ઓફ નોન કોર્પોરેટ બિઝનેસ. તો જે એકાકી પ્રકારની તથા જે ભાગીદારી પેઢી છે, બરાબર, એ બિન કોર્પોરેટ પ્રકારની સંસ્થા જે છે એ કહેવામાં આવે છે, બરાબર. તો એ જ્યારે માંદું પડે, બરાબર છે, કે તો ત્યારે એની પુનઃરચના કરવી હોય તો એની પ્રક્રિયા માટે કોર્પોરેટ સ્વરૂપ જેવી જ છે, બરાબર, સેમ આ લોકો જેવું જ આને આપણે કરી શકીએ છીએ. ઓકે, તો એના માટે છે ને મતલબ જે ધારાકીય જોગવાઈઓ કરવામાં આવેલી છે ને, બરાબર, લીગલ જે પ્રોસિજર છે ને એ થોડીક અલગ છે અહીંયા. ઓકે, તો એના માટેના અહીંયા 2 વિકલ્પ છે. તો જો એકમની નાણાકીય ક્ષમતા હોય અને કોઈ બાહ્ય કે આંતરિક પરિબળના કારણે તે સતત નુકસાન કરતું હોય તો ત્યારે કોર્પોરેટ સ્વરૂપની જેમ એકત્રિત નુકસાન લખી વાળવા માટે જુદા જુદા જે હિતધારકો છે એનો ભોગ આપવો પડે છે. તો આવા જે ધારકો છે જેવા કે લેણદારો છે, બરાબર છે. હવે માની લો કે રો મટીરિયલ મંગાવ્યું છે તો હવે એ લોકો માની લે કે પછી કોઈએ શેર ખરીદેલા છે તો એવા લોકો, બરાબર છે. પછી બેંકની લોન લીધી હોય, કોઈ નાણાકીય સંસ્થા હોય એની પાસે લોન લીધી હોય, બરાબર છે.
તો એવા વગેરે જે એકમો છે અસ્તિત્વથી લાભ થતો હોવાથી તેઓ પોતાની નહીં મળેલ જે લેણી રકમ છે એ પૈકી અમુક રકમનો ત્યાગ કરીને એકમનું અસ્તિત્વ ટકાવી રાખવામાં ફાળો આપે છે. બરાબર છે. એમાં અમુક માફી આપી દેવામાં આવે કે ભાઈ તમે નહીં આપતા. બરાબર છે. તો સામાન્ય રીતે બેંક કે નાણાકીય સંસ્થા કે જેનું આવા એકમોને લીધે કરેલું જે ધિરાણ છે તેના નોન પરફોર્મિંગ એસેટ NPA પુરવાર થયું છે. બરાબર છે. એટલે એ વસ્તુ જે છે એને પરફોર્મન્સ આપ્યું નથી. તો તેના દ્વારા જે પુનઃરચના છે એની યોજના બનાવવામાં આવે છે. તો જે દરેક હિતધારક છે એના ત્યાગ પછી જો એકમ ચલાવવા વધારાના નાણાં સાધનોની જરૂર હોય તો તેને વિશિષ્ટ રાહતવાળું ભંડોળ અહીંયા પૂરું પાડવામાં આવે છે. બરાબર. તો અહીંયા જે નાણાં અહીંયા ત્યાગ કર્યો છો બધાએ, બરાબર છે, બેંક છે કે લેણદારો છે કે ગમે તે, એના પછી જે પૈસા બચે ને એનાથી એ લોકો શું કરે છે, ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ટ્રાય કરે છે અને પછી બી પૈસા ઘટતા હોય, બરાબર છે, તો એ લોકોને નાણાકીય વ્યવસ્થા અહીંયા કરી આપવામાં આવે છે. તો જો આવા એના પછી નેક્સ્ટ છે કે જો આવા એકમો નાણાકીય રીતે અક્ષમ હોય એટલે કે નોન વાયબલ હોય તો ત્યારે આવા જે એકમો છે એ કેટલીક મૂળભૂત મર્યાદાઓને કારણે પુનઃસ્થાપિત કરી શકાતા નથી. તો આવા એકમોને નાદારીના કાયદા એટલે કે બેંક કરપ્સી એક્ટની જોગવાઈઓ હેઠળ ફરજામાં લઈ જઈને તેને બંધ કરી દેવામાં આવે છે. તો જે કોર્ટનો નાદારીનો હુકમ થતાં ઓફિશિયલ લિક્વિડેટર આવી કંપનીઓની બધી જ મિલકતો જે છે એ વેચીને તેની ઉપજમાંથી સૌ પ્રથમ બાહ્ય દેવા જે છે એ ચૂકવે છે. તે પછી વધેલી રકમ એકમના માલિકોને પરત કરવામાં આવે છે. ઓકે. તો જો ધંધાની જે મિલકતો છે એ ઉપજેલી રકમ અપૂરતી હોય તો અમર્યાદિત જે જવાબદારી છે એના સિદ્ધાંત હેઠળ તેમની ખાનગી અંગત મિલકતોમાંથી આવું બાહ્ય દેવું જે છે એ પૂરું પાડવામાં આવે છે. બરાબર છે. તો આવું જે માંદા એકમ છે એને અહીંયા ઇમ્પ્રુવમેન્ટ માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે.